disability cannot prevent you for great success. અપંગ, અશક્તિમાન, શરીરથી, મનથી આ બધા માણસો જો બહાનું કાઢે ને તો ભારત શ્રેષ્ઠ જગ્યાએ ન પહોંચ્યો હોત. વિશ્વમાં સૌથી મોટો અપંગ માણસ સ્ટીફન હોકિંગ, જેમનું તાજેતરમાં અવસાન થયું છે, અમેરિકન વૈજ્ઞાનિક, જેણે બ્રહ્માંડના બધા રહસ્યો ખોલ્યા, બ્લેક હોલ જેવી થિયરી આપી અને વિશ્વને જણાવ્યું કે આ એક જ પૃથ્વી નથી, આવી અનેક પૃથ્વી છે અને જ્યાં જીવન શક્ય છે આપણે ત્યાં જઈ શકીશું. આટલી મોટી શોધ કરનાર માણસ જિંદગીભર મોટા વર્ષો ખુરશીમાં રહ્યા. એવી કોઈ બીમારી નથી કે જે સ્ટીફન હોકિંગને ન થઈ હોય. માત્ર ખુરશીમાં રહેવાનું. અને એટલી બધી જબરજસ્ત શોધ કરી કે આઈન્સ્ટાઈન અને ન્યૂટન પછીના સૌથી મોટા વૈજ્ઞાનિક તરીકે વૈજ્ઞાનિક દુનિયામાં એમનું નામ છે. એટલી બધી જબરજસ્ત કામ કરીને અપંગ હોવા છતાં ગયા. અને હું જોઈ રહ્યો છું જ્યારે પેરાલિમ્પિક થાય છે, ઓલિમ્પિકમાં અપંગ લોકોની ઓલિમ્પિક, અને ત્યારે ભારતની કેટલી બધી દીકરીઓ ને દીકરાઓ હાથ પગ નથી, શરીર સાથ નથી આપતું, છતાં ગોલ્ડ સિલ્વર બધું જીતી લાવે છે. વર્ષો જૂનું ઉદાહરણ મેડમ ક્યુરીનું ક્યાં નથી, જેમણે અંધજનો માટે, અપંગ લોકો માટેની બધી ભાષાઓ વિકસાવી, જેને કારણે અપંગ અને કેટલી બધી ખોડ ખાંપણવાળા માણસોને નવી જિંદગી મળી ગઈ. અંધ લોકોની નવી દુનિયા ખુલી ગઈ. ધ વે હેલન કેલર, આ બધા કેટલા બધા માણસોએ કામ કર્યું. એ લોકોએ બહાના નહોતા કાઢ્યા, અમારી પાસે આંખ નથી, કાન નથી, અમે બોલી નથી શકતા, અમારા હાથ પગ નથી ચાલતા, અમને પેરાલિસિસ થયો છે. આવા કોઈ બહાના કાઢ્યા વગર આ બધા માણસોએ કામ કર્યું છે. એટલે જ્યારે આપણને બીમારીઓ ઘેરી લે, જ્યારે આપણું શરીર અચકી જાય અને ના પાડે કે હવે મારાથી કામ નહીં થાય, આ સ્થિતિની અંદર અટકી જવું, તમે રસ્તો શોધી શકશો. અને જો તમે અપંગ છો અને રસ્તો શોધી રહ્યા છો તો હું ખાતરીથી કહું, કુદરત, ઈશ્વર તમારી પર 4 હાથથી વરદાન વરસાવશે.